Good morning students, welcome back. Today we are doing unit number 20, the simple past tense. In last lesson number 19, we have done simple present tense, right? And now we are going to learn simple past tense. Present tense એટલે શું? Let us revise that. Present એટલે જે હમણાં છે, જે અત્યારની વાત છે, એ present tense. અને past tense એટલે જે પતી ગયું, એ past tense. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોયું કે વર્બને થર્ડ પર્સન સિંગ્યુલર હોય, હી શી ઇટ કે સિંગ્યુલર નાઉન હોય તો વર્બને એસ કે ઈએસ લાગે છે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બનું સિમ્પલ ફોર્મ અને એ સિવાય એમ, ઇઝ, આર, હેઝ, હેવ એનો ઉપયોગ થાય છે. પ્લુરલ હોય આઈ, વી, યુ, ધે અને પ્લુરલ નાઉન્સમાં સિમ્પલ ફોર્મ જ વપરાય, ગો, બેક, શાઇન એવી રીતે. પણ જો થર્ડ પર્સન હોય અને સિંગ્યુલર હોય અથવા હી શી ઇટ હોય તો વર્બને પછી એસ, ઈએસ એવું લગાડવું પડે. આ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કર્યું. હવે આપણે કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ એટલે જે પતી ગયું એ પાસ્ટ ટેન્સ. એના પણ જેમ ચાર ટાઈપ હોય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પણ અત્યારે તમારે ખાલી સિમ્પલ પાસ્ટ શીખવાનું છે. આગળ જશો એટલે વધારે ડિટેલમાં શીખવા મળશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ ચાલો કરીએ રીડિંગ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એન એક્શન દેટ વોઝ કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય? આપણે કંઈક કામ, જે એક્શન છે એ પતી ગઈ હોય ભૂતકાળમાં. પાસ્ટ એટલે ભૂતકાળ, ભૂત એટલે પતી ગયું. એ આગળ કોઈક એક્શન પતી ગયું હોય એ બતાવવા માટે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ થાય છે. આઈ વેન્ટ ટુ ધ ફનફેર યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે જે પણ કંઈ કામ કરવું એ બધું પતી ગયું, બરાબર ને? એટલે યસ્ટરડે શું બતાવે છે? પાસ્ટ બતાવે છે. તો વર્બનું કયું ફોર્મ વાપરવાનું? મેં તમને આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે આપણે અત્યારની વાત કરીએ છીએ કે જે પતી ગયું એની વાત કરીએ છીએ કે જે હજુ આપણે કરવાનું છે, હા, ભવિષ્યમાં એની વાત કરીએ છીએ. એ કેવી રીતે ખબર પડે? તો કે વર્બ ઉપરથી ખબર પડે. વર્બનું કયું ફોર્મ વપરાયું છે એના ઉપરથી કયા ટેન્સની વાત ચાલે છે એ આપણને ખબર પડે કે આવું કરવાનું છે કે આવું થઈ ગયું કે આવું હજુ થશે. એ બધું આપણને વર્બ ઉપરથી ખબર પડે. તો વેન્ટ એ પાસ્ટ ટેન્સ ફોર્મ છે, બરાબર? ગો, ગો એટલે જવું. અને જો જઈ ગયા હોય, જવાનું કામ પતી ગયું હોય તો ગોમાંથી થઈ જાય વેન્ટ. તો જ્યારે પણ તમે વેન્ટ વાપરો તેનો અર્થ એમ હતો હું ગઈ હતી, હું ગયો હતો, બરાબર? એટલે હતો થઈ જાય. વેન્ટ એટલે ગયો હતો એવી રીતે. તો વેન્ટ એ પાસ્ટ ફોર્મ છે ગોનું. આઈ વેન્ટ ટુ ધ ફનફેર યસ્ટરડે. કાલે ગયા હતા. માય ફાધર પ્લેડ ક્રિકેટ વિથ મી લાસ્ટ ઇવનિંગ. પ્લેડ, પ્લે એટલે રમવું અને ઈડી લગાડ્યું, પ્લેડ એટલે રમ્યા હતા એવું થઈ જાય. લાસ્ટ ઇવનિંગ એટલે છેલ્લી સાંજે મારા પપ્પા મારી સાથે ક્રિકેટ રમ્યા હતા. એ શેના ઉપરથી ખબર પડ્યું? પાસ્ટ ટેન્સનું વાક્ય છે, વર્બ ઉપરથી. પ્લેડ રમ્યા હતા. ક્યારે? લાસ્ટ ઇવનિંગ. લાસ્ટ ઇવનિંગ પણ એમ કહે છે કે એ ભૂતકાળની વાત છે, પાસ્ટ ટેન્સની વાત છે. ધ વર્ડ્સ વેન્ટ એન્ડ પ્લેડ આર વર્બ્સ ઇન ધ પાસ્ટ ટેન્સ. બરાબર? આ વર્બ્સ છે વેન્ટ અને પ્લેડ અને એમનું પાસ્ટ ટેન્સનું ફોર્મ વાપર્યું છે. ધ વર્ડ્સ વોઝ એન્ડ વર આર ઓલ્સો વર્બ્સ ઇન ધ પાસ્ટ ટેન્સ. જ્યારે આપણે ટુ બીના ફોર્મ જોયા તો એમ, ઇઝ, આર પ્રેઝન્ટ ટેન્સમાં આવે અને વોઝ અને વર પાસ્ટ ટેન્સમાં વપરાય. તો વોઝ અને વર પણ વર્બ્સ છે જે પાસ્ટ ટેન્સમાં યુઝ થાય. વી એડ ઈડી ટુ મોસ્ટ વર્બ્સ ટુ ફોર્મ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે જે વર્બ્સ છે જેમ કે ગો, ઈટ,
વર્ક, પ્લે, રન, રાઇટ, સી, સ્લીપ, વેક અપ, આ બધા જે વર્બ્સ છે એનું પાસ્ટ ટેન્સ કરવું હોય, પાસ્ટ ટેન્સમાં એને વાપરવા હોય તો જનરલી વર્બ્સની પાછળ ઈડી લગાડીએ તો એ વર્બ્સનું પાસ્ટ ટેન્સ ફોર્મ થઈ જાય. However, many verbs form the simple past tense in other ways. હવે આ ઇંગ્લિશ લેંગ્વેજ છે, એમાં નિયમ હોય તો નિયમથી બહાર એક્સેપ્શન પણ હોય. જનરલી ઘણા બધા વર્બ્સને પાછળ તમે ઈડી લગાડો તો પાસ્ટ ટેન્સનું ફોર્મ થઈ જાય છે, અને છતાં પણ અમુક વર્બ્સ એવા છે કે જેની પાછળ ઈડી નથી લાગતું, એનું પાસ્ટ ટેન્સ ફોર્મ અલગથી બનાવવું પડે છે. અહીંયા બંનેના એક્ઝામ્પલ આપેલા છે. જુઓ, આસ્ક ઈડી લગાડ્યું, આસ્ક થઈ ગયું. પ્લે, પ્લેડ. વોન્ટ, વોન્ટેડ. સ્માઇલ, સ્માઇલ્ડ. ક્રોસ, ક્રોસ્ડ. સ્ટોપ, સ્ટોપ્ડ. રિમેમ્બર, રિમેમ્બર્ડ. આ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ફોર્મ છે. આસ્ક, પ્લે, વોન્ટ, સ્માઇલ, ક્રોસ, સ્ટોપ, રિમેમ્બર. એમાં પાછળ ઈડી લગાડો તો એનું પાસ્ટ ટેન્સનું ફોર્મ થઈ જાય. એટલે કશુંક પતી ગયું છે એવું કામ બતાવવું હોય ત્યારે આ ઈડીવાળા ફોર્મ વપરાય. બરાબર? પણ અમુક કહ્યું એમ પાછળ ઈડી લગાડવાથી નથી થતું, એનું અલગથી થાય છે, એ તમારે લર્ન કરવા પડશે. સે તો સેડ. ટેલ તો પાસ્ટ ટેન્સ ફોર્મ છે ટોલ્ડ. ગો તો પાસ્ટ ટેન્સ ફોર્મ થશે વેન્ટ. ડુ, ડીડ. કમ, કેમ. નો, ન્યૂ. Take, took. Drink, drank. Run, ran. Break, broke. Write, wrote. Forget, forgot. Think, thought. Catch, caught. કેચ એટલે કેચ પકડવું, ખબર છે તમને? પ્રેઝન્ટ ટેન્સમાં કેચ, અને કેચ પકડી લીધો તો કોટ. એવી રીતે થિંક એટલે વિચારવું, વિચાર, થિંક. વિચારી લીધું તો થોટ. ફોરગેટ ભૂલી જવું, અને ભૂલી ગયા હતા તો ફોરગોટ, ભૂલી ગયા. રાઇટ લખવું, અને લખાઈ ગયું હોય તો રોટ. બ્રેક ભાંગવું, બરાબર, અને બ્રોક એટલે ભાંગી ગયું. રન દોડવું. રેન એટલે દોડ્યો. ડ્રિંક પીવું, અને ડ્રેન્ક એટલે પીધું. ટેક લેવું. ટૂંક એટલે લઈ લીધું, લીધું. નો જાણવું. ન્યૂ એટલે જાણી લીધું, ખબર પડી ગઈ, જાણી લીધું. કમ આવવું, અને કેમ એટલે આવ્યો, આવી. ડુ કરવું. ડીડ એટલે કરી નાખ્યું, કરી દીધું. ગો જવું. વેન્ટ એટલે ગયા હતા, એ રીતે. ટેલ કહેવું. ટોલ્ડ એટલે કહ્યું. સે બોલવું, અને સેડ એટલે બોલ્યા, બોલ્યા હતા એ અર્થમાં. તો પ્રેઝન્ટ ટેન્સ અને એનું પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં બધું જે કામ પતી ગયું છે બતાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ઈડી લગાડવાથી કેટલાય વર્બ્સનો પાસ્ટ ટેન્સ થાય છે, અને અમુક વર્બ્સ એવા પણ છે કે જેનું અલગથી થાય છે, તો એ લિસ્ટ તમારે લર્ન કરવું પડશે. એક્સરસાઇઝ એ એડ ઈડી ટુ ગેટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધીસ વર્બ્સ. પાછળ ઈડી લગાડવાનું છે. અહીંયા એવા વર્બ્સ આપ્યા છે કે જેની પાછળ ઈડી લગાડો તો એનું પાસ્ટ ટેન્સ ફોર્મ થાય. વોકડ, વોકડ. આન્સર, આન્સર્ડ. પાછળ ઈડી લગાડવાનું. એન્જોય, એન્જોયડ. વેટ, વેટેડ. ચેટર, ચેટર્ડ. પાછળ ઈડી લગાડ્યું છે. સ્ટે, સ્ટેડ. શો, શોડ. ફોલો, ફોલોડ. હેલ્પ, હેલ્પ્ડ. લિસન, લિસન. ઈડી લગાડ્યું, બરાબર? ઈડી લગાડવાથી આ વર્બ્સને પાસ્ટ ટેન્સ ફોર્મમાં ચેન્જ કરી નાખ્યું. એક્સરસાઇઝ બી. રીડ ધ સ્ટોરી બિલો ધ પિક્ચર એન્ડ અંડરલાઇન ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. જે વર્બ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવ્યા છે એને તમારે સ્ટોરીમાં અંડરલાઇન કરવાનું છે. જોઈ લો, આ સ્ટોરી તમારી જાણીતી છે, રાઈટ? ચલો હવે સ્ટોરી વાંચીએ. There Tommy was a greedy dog. Was
બરાબર ને? વોઝ એ પાસ્ટ ટેન્સ બતાવે છે. વોઝ. વન્સ હી ફાઉન્ડ એ બિગ વોર્મ ઇન એ ગાર્ડન. ફાઉન્ડ એટલે મળ્યું, ફાઇન્ડ એટલે શોધવું અને ફાઉન્ડ એટલે મળી જવું. બરાબર? તો આ પાસ્ટ ટેન્સ ફોર્મ છે. હી હેલ્ડ ઇટ ઇન હિઝ માઉથ. હોલ્ડ એટલે પકડવું ને હેલ્ડ એટલે પકડ્યું હતું. હેલ્ડ શું છે? પાસ્ટ ટેન્સ ફોર્મ છે. એન્ડ વેન્ટ ટુવર્ડ્સ ધ રિવર. ટુવર્ડ્સ એટલે રિવર બાજુ જવા માંડ્યું. વેન્ટ ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયો. આ પાસ્ટ ટેન્સ ફોર્મ છે. હી ક્રોસ એ બ્રિજ ઓન ધ રિવર. ક્રોસ કરવું એટલે જવું, ક્રોસ કરવું અને ક્રોસ્ડ ઈડી લગાડવું છે એટલે પાસ્ટ ટેન્સ ફોર્મ છે. એ ક્રોસ કરી રહ્યો છે. જુઓ, હાફ વે એક્રોસ. એક્રોસ એટલે આરપાર જવાનું છે, એમાં હાફ વે એટલે અડધા રસ્તે. હી સ્ટોપ કરવું એટલે ઊભા રહેવું. સ્ટોપ્ડ એટલે ઊભો રહ્યો. એન્ડ લુક એટલે જોવું અને લુકડ એટલે જોયું હતું. ઇન્ટુ ધ વોટર અને એણે વોટરમાં જોયું હતું. હી સી જોવું અને એટલે જોયું. હી સો હિઝ ઓન રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ. પાણીની અંદર તમે શાંત પાણી હોય ને જુઓ તો એમાં તમે તમારી જાતનું પ્રતિબિંબ જોઈ શકો છો. એવું એણે પોતાનું રિફ્લેક્શન જોયું. જેમ આપણે મિરરમાં જોઈ શકીએ છીએ એવી રીતે મિરરમાં આપણને આપણું જ રિફ્લેક્શન દેખાય છે. હી થોટ. થિંક એટલે વિચારવું અને થોટ એટલે વિચારી લીધું, પતી ગયું વિચારવાનું કામ. હી થોટ ઇટ વોઝ શું છે? પાસ્ટ ટેન્સ ફોર્મ છે. અનધર ડોગ વિથ એ બોન ઇન ઇઝ માઉથ. એ આમ જતો તો સ્ટોપ થયો, જોયું, એને એવું વિચારાયો કે આ બીજો કોઈ ડોગ છે. ઇટ વોઝ અનધર ડોગ વિથ અ બોન ઇન ઇટ્સ માઉથ. ટોમી વોઝ ગ્રીડી એટલે લોભી. એક હોય ને તો એ બીજું જોઈએ છે, વધારે જોઈએ. લોભી કોને કહેવાય? જેની પાસે હોય છે તો એ મને આપો, વધારે જોઈએ. એને ગ્રીડી કહેવાય. એ વોઝ એ પાસ્ટ ટેન્સ ફોર્મ છે. હી વોન્ટેડ ધ અધર બોન ટુ. આ તો એની પાસે છે જ, એને તો આ રિફ્લેક્શનમાં જે દેખાય છે આ બોન એના મોઢામાં છે અને નીચે રિફ્લેક્શનમાં પણ બીજું બોન એને દેખાય છે. એને તો આ બોન તો જોઈએ જ છે, આ પણ જોઈએ છે. હી ગ્રોલ્ડ એટ ધ અધર ડોગ. ગ્રોલ્ડ GROWLED. ગ્રોલ્ડ. કૂતરાઓ અવાજ કરતા ને જીરો એને ગ્રોલ્ડ કર્યું કહેવાય. આ પાસ્ટ ટેન્સ ફોર્મ છે, ઈડી લગાડ્યું છે. ધ અધર ડોગ ગ્રોલ બેક. હવે એણે ધીરે એવો અવાજ કર્યો, એવું જ એને પડછાયો, એને પોતાનો જ દેખાયો. એમાં પણ એને અધર ડોગ શું કરતો દેખાયો? ગ્રોલ બેક કરતો દેખાયો. એને પાછું આ કૂતરો એની સામે એવો જ અવાજ કરે છે એવું એને લાગ્યું. ટોમી વોઝ એંગ્રી. વોઝ પાસ્ટ ટેન્સ. હી બાર્કડ એટ ધ અધર ડોગ. બાર્ક એટલે ભસવું, બરાબર ને? બાર્ક ઈડી લગાડ્યું છે, પાસ્ટ ટેન્સ ફોર્મ છે. એ ભસ્યો એટ ધ અધર ડોગ. એઝ હી ડીડ સો. એ ભસ્યો. એઝ હી ડીડ સો. ડુ એટલે કરવું, ડીડ એટલે કર્યું. શું કર્યું એણે? બાર્ક કર્યું. તો શું થયું? ધ બોન ફ્રોમ હિઝ માઉથ ફેલ ઇન્ટુ ધ વોટર. તો જેવું મોડું બાર્ક કરવા માટે ખોલ્યું, બરાબર, તો આ બોન ફેલ ઇન્ટુ ધ વોટર. પડી ગયું. હાડકું ક્યાં પડી ગયું? વોટરમાં. ફોલ એટલે પડવું અને ફેલ એટલે પડી ગયું. ઇન્ટુ ધ વોટર. ટોમી લોસ્ટ ધ બોન ઇન હિઝ માઉથ. લોસ્ટ. લૂઝ એટલે ખોવાઈ જવું, ખોઈ નાખવું અને લોસ્ટ એટલે ખોઈ નાખ્યું. બરાબર? આ પાસ્ટ ટેન્સ ફોર્મ છે. ટોમી લોસ્ટ ધ બોન ઇન હિઝ માઉથ બિકોઝ ઓફ હિઝ ગ્રીડ. લોભ. એને લાલચ થઈ. આ પણ ખાઉં, આ તો ખાઉં, આ પણ ખાઉં. એની લાલચમાં એનું પોતાનું જે હતું એ પણ એનાથી ખોવાઈ ગયું. તો જે ખોવાઈ ગયું, જે બધું પતી ગયું, એ બધું પાસ્ટ ટેન્સમાં. કયા પાસ્ટ ટેન્સ બતાવે છે? વોઝ, ફાઉન્ડ, હેલ્ડ, વેન્ટ,
crossed, stopped, looked, saw, thought, was, wanted, growled, barked, did, lost અને fell. આ બધા past tenseના ફોર્મ છે. Now exercise C. Choose verbs in the simple past tense from the box below and fill in the blanks. અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સના વર્બ્સ આપેલા છે બોક્સમાં. આમાંથી તમારે પ્રોપર વર્ડ સિલેક્ટ કરી બ્લેન્કમાં લખવાનું છે. ચાલો ફર્સ્ટ, આઈ ડેશ એન ઓલ્ડ લેડી અક્રોસ ધ સ્ટ્રીટ. અક્રોસ એટલે આ બાજુથી આ બાજુ જઈએ અને એક્રોસ કર્યું કહેવાય, બરાબર. તો એણે લેડીને શું કર્યું? તો એમાંથી શું લઈશું? હેલ્પ. આઈ હેલ્પ લેડી across the street. Second, Mohan dash at about 9 p.m. last night. Last night એટલે ગઈકાલે રાતે, બરાબર. પાસ્ટ ટેન્સ થઈ ગયું. ગઈકાલ રાતે એટલે કેટલા વાગે શું કરે છે? જો 9 o'clock શું કર્યું છે એણે? આ શું કરી રહ્યો છે? તો કે સ્લેપ્ટ. સ્લીપ એટલે સૂઈ જવું અને સ્લેપ એટલે સૂઈ ગયો. ગઈકાલ રાતે 9 વાગે સૂઈ ગયો. He slept at 9 o'clock. The dentist dash out my teeth. એ ડેન્ટિસ્ટ પાસે ગયો. તો ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડૉક્ટર, બરાબર. ડેન્ટિસ્ટ DENTIST. ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડૉક્ટર. એની પાસે તમે જાઓ તો તમારો દાંત ખરાબ હોય તો એ શું કરશે? એ દાંતને રિપેર થતો હોય તો કરે, અંદર સિમેન્ટને એવું ફિલ કરીને ચોખ્ખું કરીને. પણ જો બહુ જ સડી ગયું હોય તો એને શું કરવું પડે? પુલ્ડ આઉટ. પુલ્ડ આઉટ. પુલ એટલે ખેંચી લેવું. પુલ્ડ આઉટ માય ટીથ, બરાબર ને. તો અહીંયાથી આપણે શું સિલેક્ટ કર્યું? પુલ્ડ. પુલ્ડ એટલે ખેંચવું. ઈડી લગાડ્યું છે એટલે પાસ્ટ ટેન્સ છે. The wicked hunter dash the deer as it dash. હવે આ દેજો. વિકેડ એટલે ખરાબ, દુષ્ટ. હન્ટર એટલે શિકારી. શું કર્યું એને? ડિયરને શૂટ બોલો છો ને તમે. શૂટ એટલે શૂટ કરવું, એ તો તમને ખબર છે. પણ શૂટ કરી દીધું હોય તો પાસ્ટ ટેન્સમાં શું વપરાય? શોટ. શૂટ અને એનું પાસ્ટ ટેન્સ થાય શોટ. SHE શોટ. The wicked hunter shot the deer as it. આ શું કરે છે? રન કરે છે. પણ રન કરતો હતો તો શું બોલીશું? રનનું પાસ્ટ ટેન્સ રેન. એઝ ઇટ રેન. જો અહીંયા આપેલું છે રેન, દોડતો હતો. અને શોટ એટલે ગોળી મારવી. ગોળી મારી દીધી એ અર્થમાં પતી ગયું કામ. ધ લિટલ બર્ડ ડેશ સ્વીટલી. એવું કહે છે કે લિટલ બર્ડ ગાતો હતો, બરાબર. કેવું? સ્વીટલી, હે ને. સ્વીટલી. લિટલ બર્ડ શું કરે છે? તો કયો વાપરીશું? સેંગ. સેંગ એટલે ગાવું, બરાબર. સિંગ એટલે ગાવું અને એનું પાસ્ટ ટેન્સ થાય સેંગ. સેંગ એટલે ગાઈ લીધું, ગાયું હતું એ અર્થમાં. નિલેશ ડેશ અ શાર્પ નાઇફ ટુ કટ ધ એપલ. નિલેશે શું યુઝ કરી છે? શાર્પ. શાર્પ એટલે એકદમ ધારવાળી. નાઇફ ટુ કટ એપલ. શું કર્યું કહેવાય? યુઝ કર્યું કહેવાય, છે ને. યુઝ એટલે વાપરવું અને યુઝડ ઈડી લગાડવું એટલે વાપરી હતી. નિલેશે શાર્પ નાઇફ વાપરી હતી એપલ કટ કરવા માટે. નેક્સ્ટ, નિકી ડેશ ટુ બ્રિંગ ધ કીઝ. બ્રિંગ એટલે લાવો. કીઝ ચાવી. ચાવી લાવવાનું નિકી શું થયું? ભૂલી ગયો. ભૂલી ગયો હતો. ફોરગોટ. ફોરગોટ એટલે ભૂલી ગયો હતો અને ફોરગેટ એટલે ભૂલી જવું. આ ભૂલી ગયો હતો એટલે ફોરગોટ, બરાબર. આ પાસ્ટ ટેન્સ ફોર્મ છે. અ સ્ટ્રોંગ વિન્ડ ડેશ એન્ડ ડેશ ધ વાસ ઓફ ધ ટેબલ. હવે જુઓ, અ સ્ટ્રોંગ વિન્ડ
બ્લો, બ્લો એટલે વાવવું, આવવું, બરાબર, જોરથી આવવું. બ્લો એ પ્રેઝન્ટ ટેન્સ છે, પણ એનું પાસ્ટ ટેન્સ શું થાય? બ્લ્યુ. વા પવન જોરથી વાયો ગુજરાતીમાં કહે છે, અથવા પવન જોરથી આવ્યો, બ્લ્યુ. એન્ડ નોક, નોક એટલે એક નોક ખખડાવવું પણ થાય, આપણે આમ નોક કરીએ ને ડોર ઉપર, એને પણ નોક કહેવાય. અને બીજું નોક એટલે પતી જવું, ફિનિશ થઈ જવું, ખલાસ થઈ જવું. નોક ધ વાસ ઓફ ધ ટેબલ એટલે નીચે પડ્યું ને તૂટી ગયું. નોકનું પાસ્ટ ટેન્સ શું થશે? નોક્ડ ઓફ ધ ટેબલ. ઓકે, તો અહીંયા આ લેસનમાં તમારે શું શું લખવાનું છે? તો આ એક્સપ્લેનેશન પાર્ટ આખો લખવાનો, આ જે લિસ્ટ છે એ લખવાનું, એક્સરસાઇઝ એ લખવાની અને એક્સરસાઇઝ 2 લખવાની. અને ન્યૂ વર્ડ્સનું લિસ્ટ હું મોકલાવીશ, એ પણ તમારે નોટબુકમાં 3 ટાઈમ્સ લખવાનું છે. એક્સરસાઇઝ સી, એક્સરસાઇઝ એ અને આ આખું એક્સપ્લેનેશન આ લિસ્ટ સાથે. આ તમને આવડવું જોઈએ, બરાબર? તો તમે સારી રીતે બોલી શકશો. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે ફરી મળીશું યુનિટ નંબર 21 માટે. ઓકે, ટિલ ધેટ ટાઈમ કમ્પ્લીટ યોર વર્ક. બાય.